દ્વારા જનતાનો ચૂંટણીલક્ષી મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે અમારી ટીમે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં વિરમ ગામે ખેડૂતો સાથે ખાસ ચર્ચા કરી। લોકસભાની ચૂંટણી છે ને વિરમગામ વિસ્તારમાં આવ્યા છે। સુરેન્દ્રનગર લોકસભાનો આ વિસ્તાર છે। અહીં ખેડૂતો છે, સ્થાનિકો, તેમની પાસેથી જાણીશું કે વિકાસના કેવા કાર્યો થયા છે, કેન્દ્રમાં કેવી નીતિ ચાલી રહી છે, કેવી યોજનાઓ છે, પ્રધાનમંત્રી કેવા હોવા જોઈએ, ખાસ આ વિસ્તારમાં કેવા વિકાસના કાર્યો થઈ રહ્યા છે, શું કહેશો? આ વિસ્તારમાં અત્યાર સુધીમાં સૌથી વધુમાં વધુ વિકાસ આ 1.5 વર્ષમાં થયો છે। ઓવરબ્રિજ બન્યા, ઓવરબ્રિજ મંજૂર થયા, સર્કિટ હાઉસો બન્યા, રોડના કામો ચાલુ છે, ઘણો ખૂબ વિકાસ થયો છે। ખાસ આપને પૂછવા માંગીશ કે જે રીતે દરેક વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે, આ વિસ્તારના 5 વર્ષના કામ કેવા થઈ રહ્યા છે? સારા કામ થયા અને જે આ 10 વર્ષથી વધારે કામ થયા। ગ્રાન્ટુ 400 થી 500 કરોડ જેવી ગ્રાન્ટુ લાઈન, રોડ રસ્તા, વિરમગામની સફાઈ સુફી બધી કામ થયું। કાચા રસ્તા ગામડાના હતા, બધા રસ્તા કમ્પ્લીટ થઈ ગયા। ગંડારા હોય, ખેતીની જે નવી યોજના મૂકી, ખેતીમાં ખેતરની જે પાણી નિકાલ માટેની મુકાયેલું કહેતા હતા, હાર્દિક સાહેબ કહેતા હતા। ભારત ખેતી પ્રધાન દેશ છે। આ વિસ્તારમાં ખેડૂતોની સંખ્યા વધારે છે, ખેતી અહીં વધારે થતી હોય છે। ખેડૂતલક્ષી યોજનાઓ કેવી મળી રહી છે, કેન્દ્રની નીતિ કેવી મળી રહી છે? ખેડૂતલક્ષી યોજનામાં આપણે જોઈએ તો જે નળકાંઠા વિસ્તારમાં જે લાઇટનો પ્રોબ્લેમ હતો એ પાવર સપ્લાયનો પ્રોબ્લેમ પૂરો કર્યો અને 1400 કરોડ જેવી ગ્રાન્ટ, જેમાં સાણંદ વિધાનસભા અને વિરમગામ વિધાનસભામાં બંનેમાં થઈને બંનેના ગામડાઓને જે કેનાલ હતી એ ત્યાં પૂરી પહોંચાડી છે અને ખેડૂતોનો પ્રશ્ન પૂરો કર્યો છે। અને ખાસ તો નરેન્દ્રભાઈએ જે રામલલ્લાનું મંદિર બનાવ્યું છે દિવ્ય, એના વિશે કંઈ કહી શકાય નહીં। 550 વર્ષ જૂનો પ્રશ્ન હતો, એમણે પૂરો કર્યો છે। અને હાર્દિકભાઈએ પણ વિરમગામમાં તમે જોશો કે હનુમાનજીની મૂર્તિ જે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી છે, લોકો ખૂબ આનંદિત છે એનાથી। રામ મંદિરનો પ્રશ્ન હલ થવાથી 500 વર્ષ જૂની લોકોના સપના પૂરા થયા છે। ખાસ આ વિસ્તારની વાત કરીએ અથવા તો કેન્દ્રમાં પ્રધાનમંત્રી કેવા હોવા જોઈએ, નેતા કેવા હોવા જોઈએ, શું કહેશો? પ્રધાનમંત્રી ખૂબસૂરત પ્રધાનમંત્રી છે। તમારા ધારાસભ્ય અત્યાર સુધીના વિરમગામમાં આવા ધારાસભ્ય મળ્યા નથી। અને પાણીનો નિકાલ અને ગટર લાઈનનો અમારે વિરમગામમાં મારી આટલી ઉંમર થઈ અત્યાર સુધીનો પાણીના નિકાલ લાવી આપ્યો હાર્દિકભાઈ પટેલે। યુવાઓ પણ છે અને એમ યુવાઓને પૂછીશું કે ખાસ કેન્દ્રની યોજના હોય, યુવાઓ માટેની યોજના કેવી છે? અત્યારના વિરમગામના નવયુવાનો પાસે ઘણો રોજગાર છે। અત્યારે વિરમગામ વિસ્તારની અંદર ઘણી બધી મોટી કંપની આવી છે, બધાને રોજગાર મળી રહ્યો છે। યુવા સ્વાવલંબન યોજના દ્વારા પણ વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થયો છે। લોકસભા સુરેન્દ્રનગરના વિસ્તાર છે અને અહીં વિરમગામના સ્થાનિક ખેડૂતો અને સ્થાનિકોએ જે વિકાસના કાર્યો અને કેન્દ્રની નીતિ અને વડાપ્રધાન કેવા હોવા જોઈએ તેની સ્પષ્ટ માહિતી આપી છે અને કહ્યું છે કે વિકાસ અને વિસ્તારથી અહીં થયો છે, એટલે કેન્દ્રની નીતિથી પણ ક્યાંક ને ક્યાંક અહીં લોકો પ્રભાવિત થયા હોય તેવું જોવા મળ્યું છે। કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ।